ઓહો નીકળાવી પડ્યા ભાઈ કેટા બકરા કેટા બકરા જય દ્વારકાધીશ મિત્રો. તો ચાલુ થઈ ગયું અત્યારે ઠેસર, કારણ કે ગયા વર્ષે પણ આપણે માનું કે ઠેસર મૂક્યું પણ મગ સોફા કરવા આ વખતે ખબાવ મગ ઉપાડ લેવાના છે. એટલે જોઈ શકો તમે અત્યારે હાલે ટ્રેક્ટર હાલો જોઈ નિરીક્ષણ કરી કેવું હાલે. તો જોઈ શકો તમે અત્યારે 241 હાલે છે ઠેસર ફૂલ, અને વિશ્વાસનું ઠેસર મગ કાઢે છે જોરદાર, ચોખાઈ હારા આવે છે. અને આમ કંઈ જાજા છે નહીં, છે તો મુજબ થોડોક ઢેગલો છે, ખણેનાટી બોલે છે ટ્રેક્ટરની. ને આ બાજુ સારાની સારો થાય ઢોર ખાય એવું. જોઈએ કેવા મગ આવે ચોખા, ઉખરી આવે છે ને આ બધુંથી સારો ખા કરે હાલે આવે ભાઈ મગ આ પાસ્તા ડાયરેક્ટ ભરાઈ જાય. મગાવે ચોખા દિનેશ કાકા મંડ્યા ઓરવા બધા હબો હોય. હાલો હા મંડો કાઢવા જ મંડો, એક નાખવા મંડો. કેવો ઓર લઈ તો ઓર તો સારો લે છે, પાછો વધારાનું હોય આમાં પડી જાય. સો એક સાઈડથી જ આ પેલી સાઈડથી જે લીલવણી ફૂલ ફટાફટી ફૂલ જ થઈ. આવી સફાઈ જો બે ત્રણ જણા જરૂર પડે મિનિમમ. આપણે હાલવા હાલીએ બધું પવન સારો છે કે ગરમી થતી નથી. આપણે જવાન છે મગના બાસ્કેટ, ફૂલ મગ આવ્યો ભાઈ જબરદસ્ત. 4-5 બાસ્કા ભરાઈ ગયા છે. હવે તો લગભગ બધું આવ્યું છે એટલે કે બહુ ચાલુ થાય નહીં. 5-6 બાસ્કાનો અમે ટાર્ગેટ હતો ફૂલ. હાલો ભાઈ, ઓલા ભાઈ કે સારભાઈ વાળા આવી ગયા. હાલો બસ હવે નીકળી ગયું એમ કહીએ તો હાલે, કેમ કે કામ છે આજ બધું. હવે ઠેસર નામે પૂરું. હવે ચાલુ થાય વરોણા વાવેતરું. આવ ખાલી ફરે હો. આવ્યો મારો વાઘ આવ્યો. હાલો સાઠ રાખો ભાઈ આવ્યો મારો વાઘ આવ્યો. વાહ શું વાત છે મગની. ઓહો નીકળાવી પડ્યા ભાઈ કેટા બકરા સાજુ ખડનું સરિયાણ છે ને સરી આવે છે.